નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો છેલ્લે આપણે વાત કરી હતી ગેલેલિયોના ગતિના નિયમ વિશે, સાથે સાથે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ વિશે। બે વચ્ચે કંઈક ડખો હતો કે ભાઈ એક કહેતો હતો કે આમ થાય ને એક કહેતો હતો કે આમ થાય। ખરેખર હતું કાંઈક એવું કે ગેલેલિયોએ જે નિયમ આપ્યો હતો ગતિ માટેનો, એમાં એણે જે સપાટી પસંદ કરી હતી, ઢાળવાળી સપાટી પસંદ કરી હતી। મતલબ કે કોઈ એક ઢાળ ઉપરથી પદાર્થને છોડી દો એટલે સીધી વસ્તુ છે કે પદાર્થ જે બાજુએ ઢાળ નમતો હોય છે અથવા તો જે બાજુએ ઢાળ હોય એ બાજુએ ગતિ કરે। બીજું, ગેલેલિયોએ જે સપાટી પસંદ કરી હતી, સપાટી કેવી હતી? તો કે આ સપાટી એવી હતી જ્યાં ઘર્ષણ બળનું મૂલ્ય નહીવત હતું। મતલબ એવો થાય કે વ્યવહારિક કિસ્સામાં આ પ્રયોગ ક્યારેય શક્ય બનશે નહીં, કારણ કે વ્યવહારમાં મોટા ભાગની સપાટી એવી છે કે જેમાં ઘર્ષણ બળનું મૂલ્ય અથવા તો ઘર્ષણ બળ હાજર હોય। બરાબર છે। હવે સામેની બાજુ ન્યૂટને ગતિનો પ્રથમ નિયમ આપ્યો, તો ગતિનો પ્રથમ નિયમ આપ્યો એમાં એણે શું કીધું હતું કે પદાર્થ પોતાની અવસ્થા ક્યારેય ચેન્જ નહીં કરે જ્યાં સુધી એને બાહ્ય અસંતુલિત બળ આપવામાં નહીં આવે। મતલબ કે સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થા જાળવી રાખશે, ગતિમાન અવસ્થામાં હશે તો ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે। આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ હતો। હવે ગેલેલિયોએ જે નિયમ આપ્યો તો એ કંઈક એવો હતો કે માની લો કે જો કે આ બે થોડાક નહીં ઘણા બધા અલગ છે। એણે જે કીધું હતું, મતલબ કે ગેલેલિયો નામના વ્યક્તિએ શું કીધું તો કે ભાઈ પેલે ઢાળવાળી સપાટી સામે બે સપાટી રાખી, બંનેના ઢાળ સમાન, ઊંચાઈ સમાન અને બેયના નમન કોણ સમાન, ત્યારે પદાર્થ જેટલી ઊંચાઈથી મૂકવામાં આવે સામેની બાજુ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરતો હતો। ધીમે ધીમે ઊંચાઈમાં મતલબ કે નમન કોણના મૂલ્યમાં ઘટાડો થતો હતો। જેમ જેમ ઘટાડો થતો ગયો એક સમય એવો આવ્યો કે સપાટી છે સમક્ષિતિજ થઈ ગઈ। બોલને ઊંચાઈથી છોડ્યો તો બોલનો પ્રયત્ન હતો શું? તો કે જેટલી ઊંચાઈથી છોડ્યો એટલી ઊંચાઈ સામેની બાજુ પ્રાપ્ત કરવી। સામે જ કાંઈ હતું નહીં, કારણ કે સીધો સપાટ રસ્તો હતો જેને આપણે સમક્ષિતિજ સપાટી કીધી હતી। તો સમક્ષિતિજ સપાટી ઉપર ઘર્ષણ બળનું મૂલ્ય નહીવત હોય અથવા તો શૂન્ય હોય તો પદાર્થ અનંત અંતર સુધી ગતિ કરે। પછી અનંત અંતર ગમે ત્યાં સુધીનું હોય, પાકિસ્તાન સુધીનું હોય તો ત્યાં સુધી ગતિ કરતો જાય। શું કામ? તો કે પદાર્થ પ્રયત્ન કરશે જેટલી ઊંચાઈથી છોડ્યો એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવાનો, રસ્તો સમક્ષિતિજ છે, ઘર્ષણ બળનું મૂલ્ય શૂન્ય છે તો પદાર્થ અનંત સુધી ગતિ કરે, ઊંચાઈ પ્રાપ્ત કરવા ઊંચાઈ મળશે નહીં, કારણ કે સમક્ષિતિજ રસ્તાને ક્યારેય ઊંચાઈ હોતી નથી। આ ગેલેલિયોનો ગતિનો નિયમ હતો। એમાં એણે કીધું હતું કે બાહ્ય બળ આપવાની જરૂર રહેતી નથી। એમને પદાર્થને જો ઢાળ ઉપરથી મુક્ત કરી દેવામાં આવે તો પોતે ગતિ ચાલુ રાખશે। ન્યૂટને એનાથી ઊંધી વાત કરી કે જ્યાં સુધી પદાર્થને બાહ્ય બળ નહીં આપો ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા બદલશે નહીં। શું કામ? તો કે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થનો એક સામાન્ય ગુણધર્મ છે કે પોતાની અવસ્થા બદલવા પ્રયત્ન નહીં કરે। સ્થિર હશે તો સ્થિર રહેવા પ્રયત્ન કરશે, ગતિમાન અવસ્થામાં હશે તો ગતિમાન અવસ્થામાં રહેવાનો જ પ્રયત્ન કરશે, મતલબ કે અચળ વેગી ગતિ ચાલુ રાખે। હવે જો એને વિરુદ્ધમાં મતલબ કે અસંતુલિત બાહ્ય બળ આપવામાં આવે તો જ પદાર્થ ગતિ કરે, નહીતર પદાર્થ પોતાની અવસ્થા બદલતો નથી। આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ હતો। નિયમને બીજો એક નામથી પણ ઓળખાય। ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહેવામાં આવે। ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એને બીજા કયા નામથી ઓળખાય? જડત્વનો નિયમ। પદાર્થનો આ જે ગુણધર્મ છે કે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર સ્થિતિ જાળવી રાખે, ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થા જાળવી રાખે અથવા તો અચળ વેગી ગતિ ચાલુ રાખે। પદાર્થનો આ ગુણધર્મ જેને કયા નામથી ઓળખાય? જડત્વના નામથી ઓળખાય। એટલે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એને જડત્વના નિયમથી પણ ઓળખવામાં આવે। હવે વાત કરીએ આપણે જડત્વની, તો જડત્વ એટલે શું? તો કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે, જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની
અચળ વેગી ગતિ, તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. આ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ હતો, અને આ સાર્વત્રિક અથવા તો સામાન્ય નિયમ પણ છે કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહે, અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. પદાર્થના આ ગુણધર્મને કયા નામથી ઓળખાય? જડત્વ કહેવાય. પદાર્થના આ ગુણધર્મને જડત્વનો ગુણધર્મ અથવા તો જડત્વ નામથી ઓળખાય કે પદાર્થ ઉપર કોઈ અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહે, ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે. મતલબ કે પદાર્થ પોતાની અવસ્થા પોતે જાતે બદલવા ઈચ્છતો હોતો નથી ક્યારેય પણ. પોતે પોતાની મૂળ અવસ્થા નો જ સ્વીકાર કરે, જેને કયા નામથી ઓળખાય? જડત્વના નામથી ઓળખાય. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે પદાર્થ પોતાની અવસ્થામાં થતા પરિવર્તનનો અસ્વીકાર કરે. એટલે બીજા શબ્દોમાં કેવું હોય તો આમ પણ કહી શકીએ કે પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનોનો વિરોધ કરે. પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનોનો વિરોધ કરે. પોતે પોતાની ગતિમાન અવસ્થા કે સ્થિર અવસ્થામાં થતો ફેરફાર ક્યારેય સીધો સ્વીકાર કરશે નહીં. આ જડત્વના ગુણધર્મના નામથી ઓળખાય. અથવા તો એવું પણ કહી શકીએ કે પદાર્થની સ્થિર અવસ્થામાં કે ગતિમાન અવસ્થામાં રહેવાની પ્રકૃતિ, જેને કયા નામથી ઓળખાય? જડત્વના નામથી ઓળખાય. અથવા તો જડત્વની વ્યાખ્યા આપવી હોય તો આમ પણ આપી શકીએ કે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં રહેવાની પ્રકૃતિ. સ્થિર કે ગતિમાન અવસ્થામાં રહેવાની પ્રકૃતિ, જેને કયા નામથી ઓળખાય? જડત્વ કહેવાય. મતલબ એવો થાય કે પદાર્થને જો એમને એમ જળ રહેવા દે, એની કાંઈ હળી ન કરો તો એને મજા આવે, પણ જો એની હળી કરો, મતલબ કે અસંતુલિત બાહ્ય બળ આપો એટલે તરત જ તમારો વિરોધ કરે. હાવ એક સીધું ઉદાહરણ દો. માનો કે એક મોટો પથ્થર સ્થિર અવસ્થામાં પડ્યો, તમે એને ધક્કો મારશો ને તો એ સીધો હલશે નહીં, કારણ કે પોતે પોતાનો એક ગુણધર્મ ધરાવે, જેને જડત્વનો ગુણધર્મ કહેવાય. એટલે પથ્થરને તમે શરૂઆતમાં ધક્કો મારો ને એટલે તમે વધુ બળ લગાડશો ને એવું થાય કે પથ્થર તમને સામો ધક્કો મારે. પણ જ્યારે તમે વધુ માત્રામાં બળ આપશો, મતલબ કે પદાર્થનું જે સંતુલિત બળ છે એનાથી તમે વધુ બળ આપશો, એટલે પથ્થર પોતાના સ્થાનમાં ફેરફાર કરશે. મતલબ આપણા દ્વારા પથ્થરના સ્થાનમાં ફેરફાર થાય. આ ક્યારે શક્ય બને? તો કે જ્યારે તમે સંતુલિત બળ કરતાં વધુ મૂલ્યનું બળ આપો ત્યારે પથ્થર ખસે. ત્યાં સુધીની તમારી ટોટલી મહેનત વેસ્ટ જાય, કારણ કે સંતુલિત બાહ્ય બળ તમે આપો છો ત્યાં સુધી પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર નહીં જ કરે. સામે બંને બળ છે એ કેવા થઈ જાય? તો કે નિગ્લેક્ટ થઈ જાય. કહેવાનો મતલબ એવો છે કે સામે બંને બળોના મૂલ્યો છે એનો નાશ થાય. શું કામ? તો કે બે બાજુ હરખા બળ હોય, બે હરખા બળના પહેલવાન હોય ને બાધ્ય શું થાય? કોઈ જીતશે નહીં, કોઈ હારશે નહીં, પણ કોઈ એક પહેલવાન એવો આવે કે જેની તાકાત વધારે હોય તો સામેવાળાને પછાડે ને. સેમ જ તમે પથ્થરના સંતુલિત બળ કરતાં વધુ બળ આપશો તો જ પથ્થર પોતાના સ્થાનમાં ફેરફાર કરશે, નહીતર થશે નહીં. એટલે અહીંયા પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં રહેવાની પ્રકૃતિ, જેને આપણે કયા નામથી ઓળખતા હતા? જડત્વના નામથી ઓળખતા હતા. જડત્વ કુલ 3 પ્રકારના હોય. જડત્વ કુલ કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના. અને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે, જો તો આ જડત્વની વ્યાખ્યા છે ને આ જ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. એટલે આવું કહી શકીએ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ શેની વ્યાખ્યા આપે? તો કે જડત્વની વ્યાખ્યા આપે. એટલે તમને ઘણી વખત એવું પણ પૂછાય કે ભાઈ જડત્વની વ્યાખ્યા આપતો ન્યૂટનનો ગતિનો નિયમ સમજાવો, અથવા તો ન્યૂટનનો ગતિનો કયો નિયમ જડત્વની વ્યાખ્યા આપે છે વિસ્તૃતે સમજાવો, તો તમારે આ માથાકૂટ કરવાની થાય. કઈ? તો કે આગળ આપણે જે ભણ્યા એ જડત્વના
કુલ 3 પ્રકાર. વળી પાછી આમાં માથાકૂટ કે ભાઈ જડત્વ તો હતું, હજી એના તારે 3 પ્રકાર કહેવાય. તો 3 પ્રકાર છે બાળકો. એમાં જડત્વના કુલ 3 પ્રકાર છે. જો સરસ મજાના પ્રકાર આ જડત્વ, એના કુલ કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર. ક્યાં ક્યાં એ હું કહું. પહેલું છે અથવા તો પહેલો પ્રકાર છે આ પહેલા પ્રકારનું જડત્વ, એને કહેવામાં આવે સ્થિર સ્થિતિનું જડત્વ. કેવું જડત્વ? સ્થિર સ્થિતિનું જડત્વ. તમને વળી પાછું એવું થતું કે સાહેબ આ તો હમણાં સમજ્યા હતા, પણ હવે સ્થિતિઓ નહીં જડત્વ આવે તો આવે ભાઈ, અને આપણે ભણવાય પડે. બીજું છે ગતિનું જડત્વ. બીજું છે ગતિનું જડત્વ. અને ત્રીજું છે આને કહેવામાં આવે દિશાનું જડત્વ. દિશાનું જડત્વ. તો 3 પ્રકારના જડત્વ ક્યાં ક્યાં? એક સ્થિર સ્થિતિનું જડત્વ, બીજું છે ગતિનું જડત્વ, અને ત્રીજું છે દિશાનું જડત્વ. એમાં આપણે અભ્યાસ કરશું પહેલા પ્રકારનું જડત્વ. અને પહેલા પ્રકારનું જડત્વ એટલે કેવું? તો કે સ્થિર સ્થિતિનું જડત્વ. હવે સ્થિર સ્થિતિનું જડત્વ એટલે શું, અથવા તો સ્થિર સ્થિતિના જડત્વમાં ખરેખર હોય હું? પહેલાં તો આપણે એ સમજીએ કે સ્થિર સ્થિતિનું જડત્વ એટલે શું. માનો કે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે અથવા તો ગતિમાન અવસ્થામાં નથી. જો કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો પદાર્થ પોતાના જડત્વના ગુણધર્મને લીધે સ્થિર સ્થિતિમાં રહેવા પ્રયત્ન કરશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી. મતલબ એવો થાય કે પદાર્થ પોતાના જડત્વના ગુણધર્મને લીધે, સૌથી પહેલાં તો સ્થિર સ્થિતિનું જડત્વ કોને કહેશું એ સમજીએ. પદાર્થ જડત્વના ગુણધર્મને લીધે, પદાર્થ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર સ્થિતિમાં જો મતલબ કે પદાર્થ પોતાના જડત્વના ગુણધર્મને લીધે સ્થિર સ્થિતિમાં જ રહેવાનો પ્રયત્ન કરશે. ક્યાં સુધી પ્રયત્ન કરશે? તો કે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે. જ્યાં સુધી તેના પર એટલે કોના પર? પદાર્થ પર. તેના પર કોઈ બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેવા પ્રયત્ન કરે. મતલબ કે જડત્વના ગુણધર્મને લીધે સ્થિર સ્થિતિમાં જ રહેવાનો પ્રયત્ન કરશે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે. આ સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થનું જડત્વ. હવે માનો કે સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થનું જડત્વ આ પ્રકારનું હોય ને તમને સમજાવવાનું કહે તો કઈ રીતે સમજાવે? તો એનું એક તમને સરસ મજાનું ઉદાહરણ આપું. માનો કે એક બસ છે. હવે બસ છે એ સ્થિર સ્થિતિમાં છે. બસ કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં. ભાઈ આ ઉદાહરણ લખી દો, એનો મતલબ એવો છે કે તમે હોમવર્ક કરો છો એમાં તમને કામ આવે. બાકી આ લખવાની કોઈ જરૂર નથી, આપણે રોજ આનો અનુભવ કરીએ. સ્થિર સ્થિતિમાં એક બસ છે, એમાં કોઈ એક પેસેન્જર બેઠો અને એક જ હોય, કારણ કે અત્યારે કોરોના છે, બહુ ઝાઝા કોઈ બસમાં જતા નથી, પોતાના ટૂંટુણિયા મતલબ કે ગાડીઓ લઈને નીકળી પડે. તો માની લ્યો કે એક પેસેન્જર જે ડાયો માણસ છે શેમાં બેઠો? બસમાં. બસ કઈ અવસ્થામાં? સ્થિર સ્થિતિમાં. ઓકે, સ્થિર સ્થિતિમાં રહેલી બસ, એમાં એક પેસેન્જર બેઠો. હવે બસ અચાનક ચાલુ થઈ. બસ અચાનક ચાલુ. જોવું જોઈએ કેવું જાદુ થયું. અચાનક જ બસ ચાલુ થઈ ગઈ. તમે બધા બસમાં બેઠા જશો, તમે બધા પણ સ્થિર સ્થિતિમાં જશો, તમારી બસ પણ સ્થિર સ્થિતિમાં જઈશે, તમારી બસમાં રહેલી સીટ પણ સ્થિર સ્થિતિમાં જઈશે. બસ અચાનક ચાલુ થઈ હશે અને તમને બધાને પાછળ તરફ ધક્કો લાગ્યો હશે. થયું હોય આવું. હવે આ બસ અચાનક ચાલુ થાય એટલે અહીંયા જે પેસેન્જર બેઠો એની સાથે ઘટના કઈ બને એ હું અહીંયા લખું છું. અચાનક જ બસ ચાલુ થાય એટલે પેસેન્જરને પાછળ તરફ ધક્કો લાગે. કઈ તરફ ધક્કો લાગે? પેસેન્જરને પાછળ તરફ ધક્કો લાગે. એટલે ભાઈ પ્રશ્ન એ છે કે બસ તો આગળ જવાની છે, ધક્કો કેમ પાછળ લાગે? બસ તો આગળ જાય તો ધક્કો કેમ પાછળ તરફ લાગે? હું કામ એ કહું, જો સમજો.
વ્યક્તિ છે એ પોતાની જગ્યાએ સ્થિર અવસ્થામાં બેઠો છે બસની અંદર. હવે શું થશે તો કે વ્યક્તિના પગ જેના સંપર્કમાં છે, વ્યક્તિના પગ જેના સંપર્કમાં છે, આ સંપર્ક સપાટી, પગ જેના સંપર્કમાં છે, આ સંપર્ક સપાટી પણ કઈ અવસ્થામાં હતી? સ્થિર અવસ્થામાં. મતલબ કે પગ છે એ સંપર્ક સપાટી સાથે સેટ થયેલા છે, એની સાથે ટેવાઈ ગયા. કઈ અવસ્થામાં રહેવા? સ્થિર અવસ્થામાં રહેવા. હવે બસ છે એ કઈ તરફ જાય? આગળ તરફ. બસ આગળ તરફ જાય. માનો કે કોઈ વ્યક્તિ છે એ અહીંયા બેઠો છે. જો આ સરસ મજાનો એક ડાગલો તમને દોરી દઉં. આ એક ડાગલો, મતલબ કે આ વ્યક્તિ છે એ અહીંયા બસમાં બેઠો. હવે આ અત્યારે સ્થિર છે, બસ આગળ તરફ જાય, આ એની સંપર્ક સપાટી છે, તળિયું આગળ જાય, પગ છે એ પેલાની સાથે ટેવાયેલા છે. આગળ જાય એટલે એને આગળ તરફ ધક્કો નહીં લાગે. શું કામ? તો કે આ ડાગલાનું પોતાનો એક ગુણધર્મ, જેને કહેવામાં આવે જડત્વનો ગુણધર્મ, પોતાની અવસ્થામાં પોતે ફેરફાર નહીં કરે. મતલબ કે એનો વિરોધ કરશે. કોનો વિરોધ કરશે? તો કે સંપર્ક સપાટીનો. શું કામ વિરોધ કરશે? તો કે આ સપાટી છે એ ગતિમાં આવી ગઈ, આ સપાટી ગતિમાં આવી ગઈ, એટલે પગ છે એની સાથે સેટ થતા નથી. એટલે કઈ તરફ આવે? પાછળ તરફ ધક્કો લાગે. જો થોડી વાર માટે જ ધક્કો લાગશે, વળી પાછા પગ છે એ સ્થિર થઈ જાય, ચાલુ થઈ જાય એક વખત, બસ પછી તમે અદબ વાળીને પણ ઊભા શકો. શું કામ? તો કે પછી તમારા પગ છે એ સંપર્ક સપાટી સાથે સંબંધ, મતલબ કે સંપર્ક સપાટી સાથે સેટિંગ બનાવી લે. એટલે સેટિંગ કહેવાનો મતલબ એવો છે કે સંપર્ક સપાટી સાથે પોતે પોતાની અવસ્થા છે એનો સંપર્ક બનાવી લે. એટલે સંપર્ક બનાવે એટલે શું થાય? તો કે પગ પણ પછી સંપર્ક સપાટીની સાથે ગતિમાં આવશે. જો તમે બસમાં ઊભા છો પણ સાથે સાથે ગતિ પણ કરો. કોની સાથે? બસની સાથે. એટલે થોડી વાર માટે વ્યક્તિને પાછળ તરફ ધક્કો લાગે. આને કઈ સ્થિતિનું જડત્વ કહેવાય? સ્થિર સ્થિતિનું જડત્વ. આમ થવા પાછળનું કારણ કે પદાર્થ પોતાની મૂળ અવસ્થા પોતે જાતે ક્યારેય બદલશે નહીં. એટલે એવું કહી શકીએ કે આ જડત્વને સ્થિર સ્થિતિનું જડત્વ કહેવાય. અને સ્થિર સ્થિતિના જડત્વમાં પદાર્થ જો સ્થિર સ્થિતિમાં હોય તો એ સ્થિર સ્થિતિ જાળવી રાખશે, પણ એને અસંતુલિત બાહ્ય બળ આપવામાં આવે તો પછી સ્થિર સ્થિતિ જાળવી રાખતો નથી. અને એનું ઉદાહરણ હતું આ બસની સંપર્ક સપાટી. જડત્વનો બીજો પ્રકાર કયો? ગતિમાન અવસ્થાનું જડત્વ, અથવા તો બીજો પ્રકાર છે એને કહેવામાં આવે ગતિનું જડત્વ. જડત્વનો બીજો પ્રકાર નામ છે ગતિનું જડત્વ. તો ગતિનું જડત્વ એટલે શું ભાઈ? તો સૌથી પહેલાં તો ગતિનું જડત્વ એટલે એવું કંઈક હોય કે ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા અથવા તો ગતિમાન પદાર્થ પોતે અચળ વેગી ગતિ ચાલુ રાખે જો તેના પર કોઈ બાહ્ય અસંતુલિત બળ આપવામાં ન આવે તો. એટલે આવું કહી શકાય કે પદાર્થ જડત્વના ગુણધર્મના લીધે, પદાર્થ જડત્વના ગુણધર્મના લીધે પોતાની ગતિમાન અવસ્થામાં અથવા તો પદાર્થ જડત્વના ગુણધર્મને લીધે અચળ વેગથી ગતિ કરતો હોય, અચળ વેગથી ગતિ કરતો હોય, અચળ વેગથી ગતિ કરતો હોય તો તે અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તે અચળ વેગી ગતિ ચાલુ રાખે. એની પાછળનું કારણ કયું? તો કે આ ગુણધર્મ. અને કયો ગુણધર્મ? જડત્વનો ગુણધર્મ. પરંતુ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તેના પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે. એટલે ચોખવટ કરવી પડે કે જ્યાં સુધી તેના પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે. જ્યાં સુધી તેના પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી. એટલે પદાર્થ
જડત્વના ગુણધર્મના લીધે પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે, પણ જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્યબળ લગાડવામાં ન આવે ત્યાં સુધી જ આ ભાઈ પોતાની ભક્તિ હાંકી શકે, મતલબ કે અચળ વેગી ગતિ કરી શકે. જેવું એના પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં આવે એટલે પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં ફેરફાર કરે અને પોતાની અચળ વેગી ગતિની અવસ્થામાં ફેરફાર થાય, મતલબ કે કાં તો એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય અથવા તો વેગની દિશામાં ફેરફાર થાય અથવા તો વેગની દિશામાં ફેરફાર થાય. હવે ગતિનું જડત્વ એટલે શું? તો કે માનો કે કોઈ એક વ્યક્તિ છે, માનો કે કોઈ એક વ્યક્તિ કાર લઈને જાય. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ આ પોતે કાર ચલાવે છે. હવે કાર છે એ અચળ વેગી ગતિ કરે છે અથવા તો કાર છે એ અચળ વેગી ગતિથી પોતાની એક ચોક્કસ દિશામાં આગળ વધે. જો કાર અચળ વેગી ગતિથી આગળ વધતી હોય તો આનો મતલબ એવો થાય કે વ્યક્તિ પણ કારની સાથે ગતિ કરશે, વ્યક્તિ પણ કારની સાથે ગતિ કરે એવું કહી શકાય. પણ કારની અંદર સીટ હોય તો બેહી શકાય ને, નહીંતર બેહી શકાય નહીં. તો આ કારની અંદર જે સીટ છે આ સીટ ઉપર વ્યક્તિ પોતે બેઠેલો હોય છે એટલે આપણે એવું કહી શકીએ કે સીટની સાપેક્ષે વ્યક્તિ કેવી અવસ્થામાં હોય છે? ગતિમાન અવસ્થામાં કે સ્થિર અવસ્થામાં? જો કોઈ એક વ્યક્તિ કાર હકાવતો હોય, કાર અચળ વેગી ગતિ કરતી હોય તો વ્યક્તિ કાર સાથે ગતિમાં છે એવું કહી શકાય, પણ કારની અંદર રહેલી સીટ છે આ સીટની સાપેક્ષે વ્યક્તિ સ્થિર સ્થિતિમાં છે કે ગતિમાન અવસ્થામાં? આનો જવાબ શું થાય? તો કે જવાબ એવો થાય કે સીટની સાપેક્ષે વ્યક્તિ છે એ સ્થિર સ્થિતિમાં છે. સીટની સાપેક્ષે વ્યક્તિ કેવી સ્થિતિમાં? સ્થિર સ્થિતિમાં. શું કામ? તો કે જો સીટની સાપેક્ષે વ્યક્તિ ગતિમાન અવસ્થામાં હોય તો સીટની આગળ વ્યક્તિ થવો જોઈએ, પણ આવું ક્યારેય બનતું નથી અને આગળ ન થાય એટલા માટે સીટ બેલ્ટ બાંધવામાં આવે કે જેથી કરીને સ્ટેરિંગમાં દેવાય ન જાય. એટલે સીટની સાપેક્ષે વ્યક્તિ છે એ સ્થિર સ્થિતિમાં છે. હવે જો સીટની સાપેક્ષે વાત કરીએ તો વ્યક્તિ ગતિમાન અવસ્થામાં ક્યારે આવે? તો કે માની લો કે બ્રેક મારીએ, માનો કે બ્રેક મારવામાં આવે. બ્રેક મારવામાં આવે, કાર જો વધારે સ્પીડથી હોય તો વ્યક્તિ પોતાની પાછળ જે ટેકો દીધો હોય ત્યાંથી થોડોક આગળ આવે. હાવ સ્ટેરિંગમાં દેવાવાનું નથી કહેતો, પણ થોડોક આગળ આવે ત્યારે વ્યક્તિ છે એ સીટની સાપેક્ષે ગતિમાં આવ્યો એવું કહી શકાય. આ જડત્વને કહેવામાં આવે ગતિનું જડત્વ, કે સીટની સાપેક્ષે વ્યક્તિ ક્યારે આગળ આવશે અથવા તો ક્યારે ગતિમાં આવે? તો કે જ્યારે કારને બ્રેક લગાડવામાં આવે ત્યારે વ્યક્તિ છે એ આગળ તરફ ખસે. વ્યક્તિ કઈ તરફ ગતિ કરે? આગળ તરફ. અથવા તો હાવ સીધું ઉદાહરણ આપું તો માનો કે બસમાં ટ્રાવેલિંગ કરતા હોય અને ઊભા હોય આપણે, અને બસવાળો અચાનક બ્રેક મારે તો આપણે આગળ તરફ ગતિ કરીએ. પછી આગળ હારો માણા હોય તો વાંધો ન આવે, નહીંતર બીજી ઘણી ઘટના બને તો એમાં નિયમ બીજા બદલી જાય. પણ આગળ તરફ ગતિ કરીએ ત્યારે થાય શું? તો કે આપણે કઈ અવસ્થામાં હતા? સ્થિર અવસ્થામાં. કોની સાપેક્ષે? તો કે સંપર્ક સપાટીની સાપેક્ષે. બસ ગતિ કરતી હતી, આપણે એની સાથે સાથે ગતિ કરતા હતા. સેમ એવું જ કંઈક આ ઉદાહરણ છે. બસ ગતિ કરતી હોય, બસની સાથે આપણે ગતિ કરતા હોય, શરત કે બસમાં બેઠેલા કે ઊભેલા હોવા જોઈએ. બસવાળો બ્રેક મારે એટલે શું થાય? તો કે આપણા પગનું કે શરીરનું સંતુલન છે બસ સાથે જળવાયેલું હશે ગતિમાન અવસ્થામાં. અચાનક બ્રેક લાગે એટલે સંપર્ક સપાટી સ્થિર અવસ્થામાં આવે. હવે સંપર્ક સપાટી સ્થિર અવસ્થામાં આવે, શરીરથી આગળ તરફ ગતિમાં ટેવાયેલું છે. જડત્વનો એક ગુણધર્મ ગતિનું જડત્વ, કે જેને લીધે પદાર્થ અથવા તો આપણું શરીર જે ગતિમાન અવસ્થામાં રહેવા જ પસંદ કરશે. બસવાળાએ બ્રેક મારી દીધી, આપણું શરીર શું કરે? તો કે પોતાની અવસ્થામાં પરિવર્તન સ્વીકાર નહીં કરે, એને આગળ જ જવું છે. બસ સ્થિર થઈ ગઈ એટલે લાગે ધક્કો આગળ તરફ. આગળ જો સારા માણસો હોય તો વાંધો ન આવે, નહીંતર બીજાને હેરાન કરતો જાય. કહેવાનો મતલબ એવો છે કે વ્યક્તિ અથવા તો પદાર્થ પોતાની અવસ્થામાં સરળતાથી ફેરફાર નહીં કરે, અને એટલા માટે જ ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થને ધક્કો મારવામાં આવે તો પદાર્થ છે એ કઈ તરફ જશે? આગળ તરફ. ધક્કો આપણે કઈ તરફ મારીએ? પાછળ તરફ. શું કામ? તો કે રોકવાનો છે, સામે કોઈને ભટકાવવાનો નથી. આ જડત્વને ક્યાં નામથી ઓળખાય? ગતિનું જડત્વ. અને ત્રીજો જડત્વનો પ્રકાર છે, આ પ્રકારને કહેવામાં આવે દિશાનું જડત્વ. મતલબ કંઈક એવો થાય કે
પદાર્થનો જડત્વનો ગુણધર્મ જેના લીધે પદાર્થ પોતાની ચોક્કસ દિશામાં અચળ વેગી ગતિ ચાલુ રાખે. જડત્વના ગુણધર્મના લીધે પદાર્થ પોતાની ચોક્કસ દિશામાં અચળ વેગી ગતિ ચાલુ રાખે. ક્યાં સુધી ચાલુ રાખે? તો કે જ્યાં સુધી તેના પર હળી કરવામાં ન આવે, મતલબ કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે. માનો કે કોઈ એક વ્યક્તિ છે, એ કાર લઈને જાઓ. આપણે બધા ઉદાહરણ કારના આપીએ એટલે બધા લાગે તો ધનવાન. તો માનો કે કોઈ એક વ્યક્તિ સીધા રસ્તા ઉપર કાર લઈને જાય છે. રસ્તો કંઈક આ પ્રકારનો છે. હવે જ્યાં સુધી સીધા રસ્તા ઉપર કાર લઈને જતો હોય, કારની સ્પીડ માની લો કે એકદમ વધારે છે, વધારે સ્પીડથી કાર હંકાવતો હોય, રસ્તો સીધો હોય તો મજા આવે. પણ અચાનક જ માની લો કે વળાંક આવ્યો, આવો કંઈક, તો કારનો ડ્રાઈવર અહીંયા સુધી સુરેખ પથ પર જ ગતિ કરશે. અહીંયા સુધી સુરેખ પથ પર જ ગતિ કરે. શું કામ? તો કે રસ્તો સીધો છે, ત્રાહા કે આરડી અવડી ગાડી ન હંકાય, નહીંતર દિવાલમાં દેવાય. હવે અહીંયાથી શું થાય? તો કે વળાંક આવે, ડ્રાઈવરને ખબર છે ને, બીજાને નથી ખબર. ને બેઠા હોય તો ખબર હોય તો ગાડીનો વળાંક લેવો પડે. આ તીવ્ર વળાંક છે. હવે ગાડી છે એ સીધા રસ્તા ઉપર ગતિ કરતી હતી. મતલબ એવો થાય કે ગાડી સાથે જેટલા પદાર્થો હાજર છે, મતલબ કે 2 કે 3 વ્યક્તિઓ, આ બધાયનું શરીર ટેવાયેલું છે સીધી દિશામાં જવા માટે. જો ગાડી સીધી દિશામાં જાય તો સામેની બાજુએ દિવાલ હોય અથવા તો બીજું કાંઈ હોય તો ગાડીની હારે આ ચારે ચાર જાય. આ ધંધો કરાય નહીં. એટલે ડ્રાઈવર અહીંયાથી ગાડીને તીવ્ર વળાંક આપે. શરીર છે એ પોતાની અવસ્થામાં અથવા તો પદાર્થ છે એ પોતાની મૂળ અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે. મતલબ અંદર બેઠેલા વ્યક્તિઓ સીધા જવા જ પ્રયત્ન કરશે. વ્યક્તિને તો વળી જવું છે, પણ પદાર્થ પોતાની અવસ્થામાં ફેરફાર નહીં સ્વીકારે. અહીંયાથી સીધા જવા પ્રયત્ન કરે. આ અહીંયાથી આ બાજુ વળી જાય છે, મતલબ કે આ બધાય ગાડીના કાચમાં ભટકાય. જો સંતુલન નહીં જાળવી શકે તો, એટલે આ ગાડીના કાચમાં દેવાઈ જાય. ઘણી વખત આવી ઘટના બને, અચાનક જ જો આવો વળાંક આવે તો. મતલબ એવો થાય કે પદાર્થ પોતાની દિશા જ્યાં સુધી અસંતુલિત બાહ્યબળ ન આપવામાં આવે ત્યાં સુધી છોડતો નથી. તો આ ત્રીજા પ્રકારનું જડત્વ હતું. હવે પછીના લેક્ચરની અંદર ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે અભ્યાસ કરશું. થેન્ક યુ.